गिरिराज धरण की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। अरे राम ने भजिले प्राणिया अब राम ने भजिले प्राणिया के पथी भजा से नहीं अरे काया था से तारी जांजरी पछी बेठू रेवा से नहीं मटे आऊ जीवन जोबन राजधन आऊ जीवन जोबन कराज धन ए भलाई विचड़ रहे नहीं कोई ए माटे जो घड़ी ए जाई आवा सत्संग मां तू तो जीवन का फल होई। अरे जो घड़ी जाई ए आवा सत्संग मां तू तो जीवन का फल होई। ये मटे सीताराम सीताराम ये तमे बोली तो जुओ अरे राम नी रामायण तमे खोली तो जुओ सीताराम सीताराम बोली तो जुओ राम नी रामायण तमे खोली तो जुओ। रामायण तमे खोली तो जुओ पुत्र देवी योगे प्राण प्रति तो जुओ राम नी रामायण तमे खोली तो जुओ सीताराम सीताराम बोली तो जुओ राम नी रामायण तमे खोली तो जुओ।
બંધી તમે તજી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, સગા સંબંધી તમે તજી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ, સીતારામ બોલી તો જુઓ, રામની રામાયણ તમે ખોલી તો જુઓ. જ્યાં મિત્રો ગોકુળ જેવું ઢોલ ગામ મળેલું હોય, નિયમની અંદર સામુડા રાસ મંડળ જેમના માધ્યમથી જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ લીલાનું જ્યાં મિત્રો આયોજન કરવામાં આવતું હોય, કે આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનોમાં ને કે સખે હાલો ને જાય, કે આજ ઢોલ ગામને આંગણે મિત્રો વર્ષે કંચન મેં હવે જ્યાં કૃષ્ણ કનૈયાની કૃપા હોય, મારા નાથની મહેરબાની હોય, જ્યાં લૌકિક માંથી અલૌકિક કાર્યનું મિત્રો આયોજન થઈ શકે, તો યંત્રવંથી નહીં પણ ભાવાત્મક સ્વરૂપે શ્રી કૃષ્ણ કનૈયાને પામવાનું પરમ સાધન એટલે કીર્તન. તાલાળા તાલુકો, બામણાસા ગીર, રાધે કાનગોપી મંડળ કે જેમને મિત્રો કૃષ્ણ લીલા રમવા માટે જ્યાં તમે આમંત્રિત કર્યા હોય, અમારા પણ એવું ભાગ્ય કહેવાય આવા ગોકુળ જેવા ગામને આંગણે કૃષ્ણ લીલા રમવા માટેનો મિત્રો વારો આવે. તો કૃષ્ણ લીલાની શરૂઆત કૃષ્ણ કનૈયાની જે બોલાવ બાદ થશે, માટે શાંતિથી બેસજો, શાંતિથી સાંભળજો. આ એક અમારી નમ્ર વિનંતી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન. હા સખા, આ કાં કોઈ જે નથી બોલતા? તો ફરી વખત બોલાવો. તમને ખબર નથી વાલા, શેની? આ ગામમાં હાસુ ઘી વધુ ખવાય. એમાં તને શું તકલીફ સખા? તકલીફમાં હું છે વાલા, અટાણનો માણસ હાસુ ઘી ખાઈ જાય, હા, એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય. એમ એને માટે તો વાલા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં, હા, ત્યાં હું કેતો જાઉં શું કે ભાઈ આવો આવો, તમે ત્યાં બેસશો તો અમે પડશું. જ્યાં હું રમવા જાઉં ત્યાં કેતો જાઉં, હા, કે ભાઈ હવે પછી જો આવા કોઈ કૃષ્ણ લીલાના આયોજન કરવામાં આવે ને, હા, તે દી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી ખાવું. એનું કોઈ કારણ સખા? એટલે આખી રાત આપણા હમા ઉધરા તો ખાધા કરે. એમ. અને બીજા નંબરની અંદર વાલા, કે જ્યાં તમને કહો હું ગોકુળિયા જેવું ગામ મળ્યું હોય, એમની અંદર વાળા તનમન ધનથી તમને કહો આ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ કનૈયાના જન્મ નિમિત્તે જે આવા તમને કહો રાસમંડળ મળ્યા હોય, કૃષ્ણ લીલાનું આયોજન કર્યું હોય, એમની અંદર વાળા ધર્મ અર્થ કામ અને ગૌલી ગા માટેનો જ્યાં ફાળો બોલાતો હોય, બરાબર છે, એમાં વાળા જો એક ફેરી જે બોલી જાય ને, હા, તો આખા દિનના જેટલા પાપ કર્યા હોય ને,
આ બધા બહાર નીકળી જાય. પછી જાય ક્યાં સખા? આ જે ન બોલે એના પેટમાં. એમ આ બધો હિસાબ તું રાખતો લાગે. એટલે તો વાલા હમણાં જે બોલાવવા માટેનું મેં એક ઇન્જેક્શન બહાર પાડ્યું. એટલે સખા એમ બેઠા ઈ બધાને દેવાનું? ના વાલા, એકને દઉં એટલે પાવર બધે આટો ફરી જાય. એમ પણ એમાં વાલા એક કહેવત છે ઈમાં વળી કેવી કહેવત? કે દાંત વગરનું કૂતરું કરડે હા, એને ઇન્જેક્શન ક્યું દેવાય? કયું દેવાય? એને દેવાય ભગવાન હો વગરનું. એમ આપી દઉં. આપી દે. હવે હું અહીંથી જે બોલાવું અને આમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય અને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના હમ છે. અને બેનો ખાસ ધ્યાન રાખજો, પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કે, ગિરિરાજ ધરણ કે. એ સખા, તારી જે અહીંથી બરોબર બારોબાર ના નીકળ્યો. અહીંથી નીકળે એમ જ નથી. કેમ? અહીંયા કવરેજ જ ક્યાં છે? અરે સખા, પણ કવરેજ ને એને શું લેવા દેવા? અરે વાલા, અટાણે કવરેજ વિના છોકરાઓના હક પણ નથી થતા. એમ તો વાલા, જો આજ જે બોલાવ્યું હોય હા, તો અહીં વાલા કવરેજ વિના જે ન બોલે. પણ કવરેજ ને એને શું લેવા દેવા? અરે તો વાલા, એના માટે શું કરવું પડે? એને માટે વાલા થાંભલા ઉભા કરવા પડે. તો બહુ વાર લાગી જાય અરે સખા. ભગવાન નેટ નો યુગ છે, થાંભલા ઉભા થઈ જાય, માથે એરિયલ લાગી જાય, સીધે સીધી જે વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડી જાય હા. કે આજ ધ્રોળધામ ને આંગણે કઈક અલૌકિક કાર્ય થતું દેખાય જાય. એમ હા, આ તો કરી બતાવો. તો મિત્રો, આ સ્તન મંધમથી જન્માષ્ટમી નિમિત્તે આપણે મળ્યા હોઈએ, એમની અંદર કૃષ્ણ લીલા રમાતી હોય ને વાલા, એવી જો બોલાવી જોઈએ કે અડખે પડખેના ગામથી માંડી તાલુકાથી માંડી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડવી જોઈએ કે આજ ધ્રોળ ગામને આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાવું જોઈએ. તો મિત્રો, હાથ ઊંચા કરીને બધાને ભગવાન એક ફેરી જે બોલવાની છે મિત્રો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કે, गिरिराज धरण के. बोला अपने अपने गुरुदेव. આ તકલીફ થઈ. એમાં વળી શી તકલીફ સખા? અટાણે આઈડિયા અને વોડાફોન નું કવરેજ નથી. હા, ને આ જીઓ ના કવરેજ જો મોટા ઘરે બેહી ગયા 2-3. એમ આમાંથી એક કવરેજ માર ઘેર વહી ગયું. હા, મારા ઘરના ને ખબર પડી ગઈ, ભૂરાને ના પાડી હતી તે ધ્રોલમાં જમાવટ થઈ. એમ હાલો વાલા. તો ધન ધન રાગ ધના સરે અને ધન ધન ગોકુલ ધન તો માત યશોદાને કહે, જેને ખેલે આંગણવા. વક્રતુંડ મહાકાય અને સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. તો સરસ્વતી માં સ્વર દીજીએ અને ગુણપત દીજીએ જ્ઞાન. અભિચણવાણી માતા મુજને આપજો. હે મારી જીવણી
યશ હો એમ વસુદેવ સુતમ દેવમ અને કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. તો સુર बिना मिले ना सरस्वती, गुरु बिना मिले नहीं ज्ञान, जल बिना उतरे ना हरिनी आरती, आ अन्न बिना टके नहीं प्राण. खुंद धरती एम खुंदी धरती माता खमे अने आवी वाडी खमे वनराई आवा वीण कवीण संतोख में हर चाइला निरसमाय समुद्र निमाय. Hello.
की गौरी बाल कुमकुम सिंदूर गुलाल वृद्धि प्रसादे मुंडन की कंठमाल विशद हरि हर कुटा फटक जाल रुद्र माल हर दया दे बम 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 डमरू बाज नाद वेद संसदाज शंकर महाराज या तांडव नाचे आज शंकर महाराज आज રસધારી રેવાલો રમતો આવે રમતો આવે રસધારી રેવાલો રમતો આવે રમતો આવે રસધારી રે વાલો રમતો આવે રમતો આવે રસધારી રેવાલો રમતો આવે રમતો આવે ભૂદરણી 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 ફેર ભૂદરણી 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 ફેર ભૂદરણી ફરતે આવે આવે હો નગરા ફેર ભૂદરણી ભૂદરણી ફેર ભૂદરણી ફરતો આવે આવે હો મારા આવે હો નગરીનો આવે હો નગરીનો લાલા કનૈયો આવે હો કૃષ્ણ કનૈયા લાલ કી જય હે સખા બોલો વાલા બોલો. આ ગામ કોના છે અહીં પૂછવાની વાત જ ના આવે. એટલે આ ગામમાં ભગવાન મને એક તો બહુ જાણવા મળ્યું. શું સખા અહીંયા ભાઈઓ કરતા બહેનો બહુ હોશિયાર છે. એમ એ તને કઈ રીતે ખબર આ ગામમાં મેં આવીને પગ દીધો, હા નક્કી થઈ ગયું કે ભાઈઓ કરતા બહેનો બહુ હોશિયાર છે. એમ કેવી રીતે આમ નજર કરી લ્યો, છોકરા બધા જણ પાસે છે. એમ હા એ વાત સાચી હો સખા તારી અને વાલા આ ગામમાં પૂછવાની વાત ના આવે. જ્યાં તમને કહું જન્માષ્ટમી કૃષ્ણ કનૈયો લાલાના જન્માષ્ટમી ઉજવતા હોય, હા એમની અંદર વાલા ગિરિરાધાન થઈ ગયો હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, હા અને ત્યાં વાલા ગૌલી ગા માટેની જે ભેટ બોલાતી હોય, એમ ત્યાં પૂછવાની વાત જ ન હોય. એટલે એટલે આપણા વૈષ્ણવ જ હોય. પરમ વૈષ્ણવના સખા હા એ સખા આ પરમ વૈષ્ણવની કુંજ ગલાની અંદર તો મેં તો રાસ રચ્યો હતો આથી કોણ આપણને ના પાડે રસો ના? તો આપણે પણ આ રાસ રમવો છે તો સખા શું કરશું? તો આપણા બાલ સખાઓ કે આપણા બાલ ગોવાળોને બોલાવો અને હાલો રાસની રમઝટ બોલાવીએ સખા એકેય બાલ સખા અહીંના આવે એમ જ નથી. કેમ એમાં શું છે ભગવાન, અહીંયા જન્માષ્ટમી ઉજવવામાં, થાંભલા ખોડવામાં, બજારું વારવામાં, થાંભલા ખોડવામાં જેટલા બાલ સખા હતા ને એ કઈ નવરા હતા જ નહીં. એટલે એટલે તને થાકીને એક વાર બેઠા. તો સખા બાલ ગોવાળો વગર તો આપણો રાસ અધૂરો રહી જાય સખા અટાણે ભગવાન બાલ સખા વિના કાંઈ હાલતું એવું રાખતું એવું નથી. કેમ કારણ કે બાલ સખાનું સાબડું જે દી ઊંસું હતું ને હા તે દી દીકરીઓના સાબડા હતા હેઠા. બરાબર પછી આ બાલ સખાને એના મમ્મીને પપ્પા છોકરી જોવા મોકલતા. હા તેદી વાલા આ બાલ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, હા એના મિત્રને લઈને જોવા જાતો. એટલે એમાં શું ફરક પડે અને જોઈને આવ્યા પછી એના મમ્મીને પપ્પા પૂછે કે ભાઈ ગમ્યું? હા તેદી વાલા આ બાલ સખો એમ કહેતો હતો કે મારા મિત્રને પસંદ નથી. એમ અટાણે એમ કે માસીને ગમતું નથી કે તોય હક પણ કરવું. એનું કોઈ કારણ ક્યાં ભડું દેખાના હેઠા. એમ
તો ઓલા આયા આગળ બાલ સખાને બોલાવીશું. હા ઓછું કરજો. બાલ સખાને બોલાવીશું હા તો 19 બાલ સખા બે આપણે થાહું 21. બરાબર ને 21 જણા જો આ રાસલીલા રમવા માટે વઈ ગયા ને હા તો વાહે જેટલા બેઠા ની બધા આગળ અંતર્ધ્યાન થઈ જાય. તો સખા તો આપણે કંઈક બાનું બનાવવું પડે સખા. અરે વાલા તમારે જો અહીં વૃંદાવન ખડું કરવું હોય હા. રાધા ગોપીને બોલાવી હા અને જે તમે અલૌકિક રાસ કર્યો તો બરાબર ઈ રાસ અટાણે અમારી બધાયની ઘેર ઘેર હાલે હજી પૂરો નથી થયો. એમ તો શું કરશું વાલા? તો વાલા રાધા ગોપીને બોલાવવા માટે કંઈક બાનું તો બનાવવું પડે ને આપણે. તને બાના વિના કઈ આવે એમ નથી. એટલે અહીં બાનાની જરૂર જ નથી. કેમ ચારી કોર કવરેજ પકડે જ છે. એટલે તારે કહેવાનું શું છે? ખાલી રાધા ગોપીના નંબર આપી દો હા એટલે અમારા અહીં ભરતભાઈ બેઠા જ છે. એમ એની પાસેથી મોબાઈલ લઈને ઠપ કરો લાગણી અહીં ઢગલો. એ સખા આપણે રાધા ગોપીને બોલાવવાના છે નહીં કે કોઈ બીજું. ત્યાં આવું ના ચાલે સખા. એટલે મોબાઈલ ના હાલે. ના ચાલે મોબાઈલ ના હાલે. ના હાલે. અમારે ત્યાં મિસ કોલમાં જાય ને આવે કાં ભાઈ. તો શું કરશું? રાધા ગોપીને તેડવાનું. હા મોબાઈલ ના હાલે. ના હવે એક વાત કહું ભગવાન. બતાવો. જો વાલા આજના માણસને મોબાઈલ બાબતમાં તમે હેરાન કરી દીધા હોય હા ઘરથી વાડી વાડીથી દુકાન દુકાનથી કારખાનું કારખાનાથી આજ રસોડા સુધી હા આજ વાલા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય હા આ વાંક બધો તમારો છે ભગવાન. એમાં મારો શી વાંક સખા? વાલા તમે જ શીખવાડ્યું. પણ કેવી રીતે? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. હા ને આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ પૈસા જોઈએ કવરેજ હોય ત્યાં હાલે. બરાબર. આજથી 5000 ને 85 વર્ષ પહેલા હા નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો સખા? કે જેમાં પાવર ન જોઈએ પૈસા ન જોઈએ ને કાયમીન માટે કવરેજમાં જ હોય. એટલે આપણી બંસરી. અરે હા સખા ખરેખર જો મારા બંસીના સૂરથી યમુનાના નીર અને આ વનરાવના ઝાડ પણ સ્તંભ થઈ જતા હોય તો રાસ રમવા માટે ગોપીજનો કેમ નહીં પધારે સખા? એમાંય તકલીફ છે ભગવાન. હવે એમાં શી તકલીફ? બંસી વગાડો યમુનાજીના નીર થંભી જાય વાત માની લઉં. હા યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય માની લઉં. હા આ રાધા ગોપીનું નક્કી નહીં. કેમ? ભગવાન ઈ કહેવાય બાયું. એમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કરી દે નકર જાય એમને એમ. એમ સખા મારા બંસીના સૂર એના સુધી પહોંચી જશે ને તો એ રાસ રમવા માટે વૃંદાવનની અંદર જરૂર આવશે. તો વગાડો અમે જોઈએ બીજું હું. હા ए प्यारी हे प्यारी हे मेरी बंसरी અને प्यारी हे मेरी गोकुल ग्वाल हे प्यारी हे गोप मेरी मंडली અને પ્યારી રાણી તું રાધિકે રાધિકે હે બંસી બજાવો હે સખા પ્યારી મારી બંસી હે રાધા તેડાવો હે જીવન મારા સરમાડો રે
સારી વૃંદાવનમાં ગવધનું સારી વૃંદાવન બતાવું રે હે વૃંદાવનમાં ગવધનું સારી વૃંદાવન બતાવું રે બંસી બજાવું રાધા તેડાવું બંસી બજાવું રાધા તેડાવું મન મારા સંભાળું રે બંસી બજાવું રાધા બંસી બજાવું બંસી બજાવું રાધા બંસી બજાવું બંસી બજાવું મેં રાધા તેડાવું વૃંદાવનમાં રાસ રમાડું રે બંસી બજાવું રાધા તેડાવું બંસી બજાવું રે રાધા તેડાવું વનમાં રાસ રમાડું રે હે બંસી બજાવું ને રાધા તેડાવું વનમાં કૃષ્ણ કનૈયાલા મામા રે તો તમારે મેળ નથી ના સખા તમારા વાલા હગામ અમને લઈ ગયા નથી તો અહીંથી શરૂઆત કર દે અહીંથી શરૂઆત એટલે વાલા અટાણે બાના સિવાય ક્યાંય જવાય એમ નથી તો એમાં બાનાની છે જરૂર પડે અરે વાલા અટાણે છે મંદી એટલે એટલે અમારે ગીરના ગામડામાં ગોપીઓ અટાણે બહારથી આવવા માંડ્યું વાપી ને વલસાડ ને ગોધરા ને યુપી ને મહારાષ્ટ્ર એમ અને એમાંય વાલા અમારે ગામમાં 60 વર્ષના ડોહીમાં તો હિન્દી બોલવા માંડ્યા પણ એટલો બધી બદલ સખા કહું છે વાલા ગામડું ગામ હોય ત્યાં દૂધ પુત્ર ને દૂધાળા ધુબાકા દેતા હોય હા. પછી હવારના પોરમાં નબળા માનવ હોય ને સાહ લેવા આવે એમ એમાં અમારે રસોડામાં ગોધરાવાળા કરતા હોય ભાખરી હા બા બેઠા હોય હિંડોરે બરાબર નબળું માણા ફરિયામાં આવીને કે મળી સાય આપો એમ બા હિંડોરે થી બેઠા થાય હા ઓસીન કોરે આવે હા અને પરબારું ઠપકારે શું કે અમારે ક્યાં દુજાણા હે એમ તઈએ મને ખબર પડી કે આ ગુજરાત સરકાર પાસેથી હિન્દી ન શીખ્યા પણ ગોધરાવાળાએ આટો ફેરવી દીધો એમ તો હું કરું? તો શું કરશું સખા એટલે હું બરસાને જાઉં હા અત્યારે ભગવાન બાના વિના તો આવે નહીં તો બોલ શું બાનું આપું તમે આપો ને માથા કોઈ શું કરવી પણ માગી તો જો સખા તો લ્યો આપણી બંસી આપો બસ સખા તે માગીને એક પ્યારી બંસી માગી પણ સખા રાધા ગોપીના વિરહમાં એ તો મારો આધાર છે સખા એટલે અમે કઈ ફૂટબોલના દડા છે ઈ તમે પાટું મારું ત્યાં જઈએ પણ એવી વાત નથી સખા નહીં ભગવાન એક વાહના કટકામાં ના પાડી દે અમારા વાહિદાત કરવાના પણ એવું કઈ નથી સખા જો તું ગોપીજનોને તેડવા વૃંદાવનની અંદર બરસાને જતો રહી બાકીના આપણા ગોવાળો ગૌધનો ચરાવો વૃંદાવનની અંદર ગાયો ચારવા હોઈ જશે તો હું તો અહીં એકલો જ થઈ જાય સખા તો આ બંસી તો એક મારો આધાર છે સખા તો વાલા તમારે જોઈએ અમારે ન જોઈએ તો હું કરું હું સખા હું તને કાગળ લખી દઉં તું જઈ ને રાધા ગોપીજીને આપજે એટલે તારી સાથે જરૂર પધારશે તમારી પાસે પણ આઈડિયા પડ્યા હો કેમ સખા કાગળ તમે લખી દો હા રાધા ગોપી ના બરાબર મારા ભેગા હાલતા થઈ જાય કેમ નહીં આ મોબાઈલ નું શીખવાડ્યું હોય ને તો તમે જ શીખવાડ્યું પકાઈ રીતે પેલા તમે બંસી વગાડી હા રાધા ગોપી ના આવ્યા નહીં એવી રીતે જ અમારે છે ને પેલા મોબાઈલમાં રિંગ મારે એમ એટલે ઘેર હોય એટલે ઉપાડે નહીં ના હવે તમે કાગળ લખીને મને બરસાને મોકલો હા એવી રીતે જ અમારે છે ને અત્યારે મોબાઈલમાં પછી મેસેજ મોકલે આઈ લવ એમ શીખવાડ્યું કે નહીં આ બધું પકાઈ રીતે આ હા એટલે આ કાગળ તમે લખી દો હા રાધા ગોપી નાપું હા માર ભેગા હાલતા થઈ જાય હા બરાબર આ કાગળ લખવાનો કીને મારે જ લખવું પડે ને સખા રાધા ગોપીની જરૂર કીને મારે રાસે રમવું કીને મારે એમાં અમારે હું હા બરોબર છે ને અરે પણ સખા આપણે બધાની સંગાથે જ રાસ રમવાનો એ છે વાલા સંગાતની વાત મેળી ગયો અમારે આની કોર એકને એક દીકરો હોય 20 વીઘા જમીન હોય રાજકોટમાં કારખાનું હોય આ દીકરાને વાસ્તે ગાસ્તે પરણાવે ગામ આખું ધુવાડબન જમાડે ગાયુંની બેન પાટી લાવી લાખો રૂપિયા ગાયુંમાં આપે બરાબર આ દીકરો પરણે એના ઘરમાં ગોપી આવે હા. અને ઈ ગોપી આવ્યા પછી ઈ દીકરો હગા માવતરનો થાતો નથી એટલે તકલીફ ન્યા છે ન્યા શી તકલીફ વાલા ન્યા ઈ તકલીફ છે કે રાધા ગોપી આવ્યા પછી તમે મારા થવાના નથી અરે એવું નથી સખા આપણે બધાની સંગાથે રાસ રમવાનો છે વાલા ના આ તો ધ્રોલ ગામ ને નેટ નો યુગ એટલે એટલે અમે અહીં જોઈને કામ કરીએ એટલે આજ તમને કહું આવું ગૌશાળા ને લાભાર્થે આવું અમારે તમને કહું રાસમંડળ ચામુંડા રાસમંડળ કાર્ય કરતું હોય ને એમની અંદર આ ધ્રોલ ગામનો સર્વ પરિવાર મળી અને આજ એમની અંદર સહકાર દેતો હોય હા ને એમાં તમને કહું વાલા કૃષ્ણ લીલા રમાતી હોય એમ
ને રાધા ગોપીને તેડવામાં મારો વારો આવ્યો હોય હા એ કાગળમાં અમારું નામ ક્યાંય ના આવે. પણ સખા તારે નામની શી જરૂર? અરે વાલા, નામ ઉપર આખી દુનિયા હાલે. કઈ રીતે? આગળ અહીં ભેટ બોલવા જાય ને ભૂલ પડે ને તો એને બાયણે બરકી લે. તો બોલ કઈ જગ્યાએ નામ તો લખું? લીખતીને તમારું કરો ને હા તો હેઠે જરીક ખાલું રાખજો. કેમ? એટલે હસ્તક મારું ઠપકારો એટલે બધાને ખબર પડે કે આ ભગવાનનો કાંઈક અંગત માણસ હોય. એમ ભલે કાંઈ વાંધો નહીં, પણ જેમ મને એમ વેલાસર આવી જજે. અરે વાલા, અટાણે જુઓ તો કરા કેટલા વાગ્યા. કેમ? અહીંથી હું કઈએ જાઉં ને કઈએ પાછો આવું. મારો રથ લેતો જા. રેવા દ્યો. કેમ? તમારો રથ છે ને ઈ બધે આખો હોનાનો છે. એમાં શું થયું? રસ્તો છે ખરાબ. એમાં કાંઈ વાંધો નહીં સખા. કાંઈ વાંધો નહીં. હું વાલા એમાં જો 1 2 3 હોનાના પતરા તૂટ્યા ને હા તો અહીંયા જેટલા ઘર જમાયું છે ને આવશે બધાય મારી વાહે. એમ. તો એક કામ કર, તારો રથ લેતો જા. હોનાના પતરા વીણવા હો. એમ એક કામ કર, તારો મારો રથ તો લેતો. બાયણે કઢાય એમ જ નથી. કેમ? સાફ સફાઈ નહીં કરતો હોય? અરે વાલા, એવો વરસાદ થયો તે આડે ધૈર ધોવાઈ ગયો. અચ્છા અચ્છા, તો ઘોડા નબળા પડી ગયા છે. ઘોડાને તો ઓણ ક્યાં વણમાંથી હીરુએ નીકળવા જ દીધા. તો સખા રથ બરાબર છે, ઘોડા બરાબર છે, તો શી તકલીફ છે? તકલીફમાં હું છે, મારો રથ છે ને વાલા ફાઇનસ ઉપર છે. એમાં શું થયું? 2 હપ્તા સડી ગયા. એમાં કાંઈ વાંધો નહીં. ઓલા રોડ ને કાંઠે બેઠા મારો રથઈ જાહે ને તમારી રાસલીલા આઈને રહે. એમ આ લખો કાગળ. કાંઈ વાંધો નહીં, ઈ સગવડ બધી ત્યાંથી કરી લીધી. હે કોઈ ગોકુળ મથુરામાં જાય રે, હે લખીએ આવો લખીએ, હે કાગળિયો રે પ્રેમનો લખી દઉં, કાગળિયો રે પ્રેમનો. હે કોઈ, હે કોઈ. એ કોઈ ગોકુળથી બરસના જાયું રે કાગળિયો રે હજી પ્રેમનો લખી દ્યો, કાગળિયો રે વાલા કોઈ ગોકુળ મથુરામાં જાય રે, લખી દઉં આવો લખી દઉં, કાગળિયો રે પ્રેમનો લખી દઉં, કાગળિયો રે પ્રેમનો.
કૃષ્ણ કનૈયાલાલ સમય પ્રમાણે દાન દઈ દે, સમય પ્રમાણે દાન દઈ દે, સમય પ્રમાણે ખાઈ લે, સમય પ્રમાણે ખવડાવી દે, સમય પ્રમાણે બેસી જાય, સમય પ્રમાણે ઊભો થઈ જાય. આનું નામ સમય વેચતો કહેવાય. કે આરતી ટાળે વાગે નહીં ટોકરી તો ટોકરી શું કામની, લીધી હોય લોટરી અને લાગે નહીં તો લોટરી શું કામની, એકને એક દીકરી હોય હગા બાપનું કહ્યું ન માને તો મિત્રો દીકરી હું કામની. અને મિત્રો આજ તમને કહું કનૈયાની કૃપા હોય, જન્માષ્ટમી ઉજવાતી હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, એમાં ગાયું માટે દાન આજ તમને કહું દ્વારકાધીશ પેટ્રોલ પંપ તરફથી 1000નું મળતું હોય ને એમાં તમારી આ ખોપરી ન હલે તો ખોપરી હું કામની. હવે તો દાબો ભાઈ ભાઈ, મોજની મોજ. અને હું તો કહું મિત્રો પાયો મજબૂત હોય ને, અમારી કૃષ્ણ કાનગોપીની મેન વસ્તુની છે ને પાયો તાલી મફતમાં પડાય. પાયો મજબૂત થાય તો ઇમારત આખે આખી ઊભી થાય. પાયો નબળો હોય ને તો ઇમારત ભૂળું પટ્ટી ભળ દેખાને હેઠી પડી જાય. જેવા રમાડવા. અને હું તો એમ કહું મિત્રો કે કૃષ્ણ લીલાની અંદર તમને કહું તાલી ન પડે, તમને એમ થાય કે આ દૂધ દોણા બાઈને જાય, કે દેવું લેવું ખાવું ખવડાવવું મિત્ર બધું દોયલું છે. દઈ હગે દઈ હગે, લઈ હગે લઈ હગે ને ખાઈ હગે ખાઈ હગે. આ તો કનૈયાની કૃપા હોય, મારા નાથની મહેરબાની હોય, એ વાલા જ ગાયું માટે અહીં દાન દઈ હગે. એમાં શું છે, અમારા ગામના હાઈસ્કૂલના સાહેબો ને પ્રાથમિકના સાહેબ પાસે હું બેઠો, મને કે કાંઈક કર કસર કરીને કરા મોંઘવારીમાં થાકી જાય. વાત મને ગમી. હું કરકસરમાં ગયો, કરકસર મારા ઘરમાં ધુવાડો કાઢવા માંડી. એમાં અમારે તાલાળામાં શરદ પૂનમનો મેળો આવ્યો. મારા છોકરાનું નામ જીગલો. મને કે પપ્પા મેળો કરવા જાવું જ ને અમે ગયા ભાઈ મેળો કરવા. તો તરબૂચની રેકડી દેખી ગયો મારો જીગલો. મને કે પપ્પા, હું કહું હા એક તરબૂચ તો લઈ ગયો. તરબૂચ મેં કીધું ભાઈ આને તરબૂચ કહેવાય? તો આ તો તરબૂચડી છે, તરબૂચડી. અને તરબૂચ જોવાય તો આવજે. ક્યાં? એ ધ્રોલ ગામના બસ સ્ટેન્ડમાં. આમ કરતા કરતા આગળ વધ્યા તો સિકુની રેકડી દેખી ગયો. કોણ? મારો જીગલો. મને કે પપ્પા રૂપિયા કેના હાટું ભેગા કરોસ? ક્યાંય ગાયુના ફાળામાં નથી દેવા, ક્યાંય નાયતના ફાળામાં નથી દેવા, ક્યાંય સમાજના ફાળામાં નથી દેવા. હવે હું તમારો એકને એક દીકરો છું, શીખું તો લઈ ગયો શીખું. પણ ભાઈ મને એવી કરકસર સડી કે પછી ઓરે તો ટીપાને ધક્કો મારી દઉં. મેં કીધું ભાઈ આને શીખું કહેવાય? તો આ તો શીકુડી છે, શીકુડી. અને શીકુ જોવાય તો આવજે. ક્યાં? એ ધ્રોલ ગામના મેન રોડ ઉપર. આમ કરતા હાન પડી, ઘેર પીગા, વારું પાણી કરી લીધું. મેં કીધું જીગલાને લેસન કર્યું તો મારા હમી બાયું ચડાવી. મને કે આથી કરું. કોણ કીએ? એ મારો જીગલો. તા તો અમારે રસોડામાંથી જીગલાની મમ્મી બાઈને વિવેક કરવા નીકળ્યા. ઈ તમને શું થાય? અમારા ઈ થાય. જીગલાને કે છોરા કે હું છે એમ કેવાય? આ તારા પપ્પા છે પપ્પા એમ કીધું ને. મારા હમી બાયું સડાઈને મને કે આને પપ્પો કહેવાય? તો આ તો પપ્પુડી છે, પપ્પુડી. અને પપ્પા આ ત્રણેય તો બેસી ગયા. 12 વર્ષના મંડાઈ ગયા. ભાઈ બધું ધ્રોલમાં ન દેવાય. મારા વાળા ના થતું ઘડીકમાં. કાશી વિશ્વનાથ આતોનો લાલાના જન્મદિવસ માટે આવે દાન દેવા માટે ને ગાયો માટે દાન મળે છે. તો આ સુરમાં સુર. શિવ સમોદાતા નહીં વિપદ વિહારના લજિયા હમારી રાખજો શિવ નંદી કે સમા. એક બિલી પત્રમય એક પુષ્પમ અરે એક લોટા જલ કી ધારે અરે નયાલુ રીજ કે દેત હૈ ચંદ્રમૌલી ભલચારી. વાઘ મર્મ બાંધુરમ ગલે ગોટિયા ગુરા
આસન જમાય બેઠા ચંદ્રમૌલી રાધા ગોપીને તેડવા માટે જવું છે તો ભગવાન કાગળ લખે સખો બરસાના જાય અદા બનાવો માઠ